નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી, જ્યાં ઝેરી વનસ્પતિ ખાતા 7 બાળકોની તબિયત લથડી છે। ભાણવડના કૃષ્ણગઢ ગામનો આ બનાવ છે, જ્યાં ઝેરી વનસ્પતિના બીજ ખાધા બાદ તબિયત લથડી છે। બાળકોને વધુ સારવાર માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ભાણવડના કૃષ્ણગઢ ગામે ખેતીવાડી કરતા પરિવારના 7 બાળકને ઝેરી વનસ્પતિની અસર થઈ છે। હાલ તમામ બાળકો ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વાડી વિસ્તારમાં બાળકોએ રમતા રમતા અજાણા ઝેરી વનસ્પતિના બીજ ખાઈ લીધા હતા। 6 બાળકો સામેની બાજુમાં વાડી હતી ત્યાં રમતા હતા અને ઝેરી જંગલી ઓલા એરડીના બી ખાઈ ગયા 6 છોકરા। તે અમે ભાણવર હોસ્પિટલમાં ગયા, પણ ત્યાં એમ કીધું પ્રાઇવેટમાં કે અહીંયા અમારે નહીં મેળવે, તમે ખંભાળિયા સરકારીમાં દાખલ કરી દો। એટલે અમે 6 છોકરા, 3 મારા છે, 3 અમારા હગાના છે, 6 છોકરા અમે દાખલ કર્યા છે ખંભાળિયા હોસ્પિટલમાં। એટલે અમે ખંભાળિયા લઈને આવ્યા છે અને 4 વાર હોસ્પિટલમાં ચાલુ હોય બધી, બરાબર, બધી 4 વાર ચાલુ હોય। છોકરા બાટલા ચડે છે, બેડવા ખાતા એને આમ ગેન ચડે છે ને ઉલટી કરે છે, બરાબર, એ રીતના થાય છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જય ગોસ્વામી પાસેથી મેળવીએ। જય, બાળકોએ ઝેરી વનસ્પતિના બીજ ખાધા અને ત્યારબાદ તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। જાણવા માંગીશું આખી ઘટના કઈ રીતે સામે આવી, ત્યારબાદ જે બાળકો હાલ હોસ્પિટલાઇઝ છે તેઓની શું સ્થિતિ છે? જયના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નજીક આવેલું જે કૃષ્ણગઢ છે, તે કૃષ્ણગઢ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ખેતમજૂર પરિવારના 7 બાળકો છે તે એક વૃક્ષ નીચે રમી રહ્યા હતા। તે દરમિયાન તેઓ કોઈ વનસ્પતિ, ઝેરી વનસ્પતિ ખાઈ લેતા તેઓને તબિયત લથડી હતી ને તાત્કાલિક તેઓને ભાણવરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાણવરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા ને ત્યાં તેઓને સારવાર આપી। હાલ અત્યારના 7 બાળકોની જે તબિયત છે તે સ્થિર છે તે જાણવા મળી રહ્યું છે। ઝરણા જી બિલકુલ, આભાર જય। તો હાલ બાળકો સારવાર હેઠળ છે, પરંતુ તમામની તબિયત સ્થિર છે।